અત્યારે તારા લાડલીનો પ્રેમીનો ભક્ત આજ કારા સંસારની અંદર તૂટી ગયો છે પ્રભુ આ તું નો બસાઈ તારી પહોંચ જાય પ્રભુ આમ તો ને અમર બેરિયા અને વડી વડી દેતો
અહીં સુધી આવવાનું કારણ અરે આપણે જાણું છું છતાં તમારે મુખે સાંભળવા પડે. અરે પ્રભુ જો મારા મનથી સાંભળવા માંગતા હો તો તમે કાન ખોલીને સાંભળી લેજો. એક મારો સ્વરાજ અને એક મારો પરમારાધ. અરે ભક્તરાજ આવો તો કેવો કેવો સ્વરાજ તમારે અહીંથી પૂછ્યું. અરે પ્રભુ સ્વરાજ કહેતા કે આજે મારે શેરની ખોટ છે. તમારો પરમાત્મા કહે છે. અરે પ્રભુ પરમાત્મા કહેતા કે અત્યારે પોકળની ભૂમિ માથે ભેરવાનો રાક્ષસ અત્યારે હાર મચાવી રહ્યો છે. પશુ પંખી કે મનુષ્ય જે જાય રહેવા દે પ્રભુ. અરે ભક્તરાજ જેનું નામ છે એનો અવશ્ય નામ છે અને તે જન્મો તે જરૂર જવાનો છે. આજે અરે પ્રભુ વસંત તેવું છે પાડો મુશ્કેલ બરાબર કે રઘુલ લીલી સદા સલિયાઈ પ્રાણ જાય પ્રભુ વસંત જાય. તમે મને વસંત સુખ્યા મારે પ્રેમ ધોઈ જેવો જેવો પ્રભુ મારે પ્રેમ ધોઈ તો જગતમાં પૂજવા લાયક અને નામાધારી તમે જેવો પુત્ર જોઈ. અરે ભક્તરાજ ગાડા થઈ ગયા. અરે પ્રભુ આ વસંત સુખ્યા. ભલે ભલે આ તો કહો દે.
અરે યાદ તમે તમે એક વસંત તો આપી શક્યા કહેવત ની અંદર કીધું છે કે 100 રૂપિયા વાળા કહેવાય અને એક દીકરા વાળા બરોબર આપો તો બીજું પૈસા આપો મારી પાસે નતું એ તો હું તમને આપી શક્યો અરે પ્રભુ હમણાં તો કહેતા હતા કે રઘુકુલ રીતિ સદા સદી આઈ પ્રાણ ગયો વસંત નો જાય તો મને ના પાડો તો હું પાછો રસો ખોટું ના લગાડશો તમે થોડી વાર બેસો હમણાં મારા મોટા ભાઈ મને બોલાવી કે આજ રમત માંડી તમને બીજું વસન ભલે ભલે આજ કહો ને રૂપણી જેમ મન યોલા